વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ઉપર દર્શાવેલ સંસાધનોનું વર્ગીકરણનું કોષ્ટક જોયું હતું. તો હવે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. પ્રથમ આપણને આપેલું છે માલિકીની દ્રષ્ટિએ. માલિકીની દ્રષ્ટિએ વ્યક્તિગત કે પરિવારની માલિકીના સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, ખેડૂતની ખેતર પર માલિકી, ખનન ક્ષેત્રો પર રાષ્ટ્રીય માલિકી અને સાગરી જળ ક્ષેત્રો એન્ટાર્કટિકા ખંડ પર વૈશ્વિક માલિકી વગેરે. હવે આપણને પહેલા અહીંયા આપેલું છે પારિવારિક એટલે કે પરિવારની માલિકીના સંસાધન. જે સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી દર્શાવે છે તેને વ્યક્તિગત સંસાધન કહેવાય. એટલે કે જમીન, મકાન વગેરે વ્યક્તિ સંસાધન એટલે કે વ્યક્તિ સંપત્તિના ઉદાહરણો છે. સંસાધન એટલે કે સંપત્તિ. રાષ્ટ્રીય સંસાધન, જે સંસાધન કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ ગણાય છે તેને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે. દાખલા તરીકે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. વૈશ્વિક સંસાધન, જે સંસાધન સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય તેને વૈશ્વિક સંસાધન કહેવાય છે. દાખલા તરીકે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. અહીંયા આપણને આપવામાં આવેલું છે કે પારિવારિક કે વ્યક્તિ સંસાધનમાં જમીન અથવા મકાનની માલિકી વ્યક્તિ અથવા પરિવારની હોઈ શકે. ખનન ક્ષેત્ર એટલે કે આખા રાષ્ટ્રમાં ગમે તે જગ્યાએ તમે ખોદકામ કરો અને જમીનમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ મળે તો તેની માલિકી રાષ્ટ્રીય માલિકી છે. અને સાગરી જળ ક્ષેત્રો એન્ટાર્કટિકા ખંડ પર એ વૈશ્વિક માલિકી છે. બીજું હમણાં ઉદાહરણ આપ્યું કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકી હોય તેવી સંપત્તિ એ વૈશ્વિક સંપત્તિ અથવા વૈશ્વિક સંસાધન એવું કહેવામાં આવે છે. હવે આપણને આપેલું છે પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ. પુનઃપ્રાપ્ય સંસાધનો જેનો ઉપયોગ એકવાર કર્યા પછી થોડા સમયમાં પુનઃપ્રાપ્ત કરી શકાય તેવા સંસાધનોનો સમાવેશ આ પુનઃપ્રાપ્ય સંપત્તિમાં થાય છે. જેમ કે કુદરતી ખાતર, જંગલના ઉપયોગ પછી, વૃક્ષારોપણ દ્વારા
સંવર્ધન એટલે કે તેનું જતન કરીને મેળવી શકાય છે. તો આવા સંસાધનોને પુનઃપ્રાપ્ય એટલે કે ફરીથી તેને પ્રાપ્ત કરી શકાય છે. અપ્રાપ્ય સંસાધનો જેનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરી તેનું સર્જન નજીકના ભવિષ્યમાં શક્ય નથી, તો તેવા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહે છે. દાખલા તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, બળતણ તેલ. તો આ બધા ઉદાહરણો છે તે પુનઃ અપ્રાપ્ય સંસાધનોના છે કે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરી તેનું સર્જન નજીકના ભવિષ્યમાં કરી શકાતું નથી. હવે છે સનાતન પ્રાકૃતિક સંસાધન. તો સૌર શક્તિ એટલે કે સૂર્યની ઉર્જામાંથી મળતી શક્તિ, મહાસાગર અને વાતાવરણ સનાતન પ્રાકૃતિક સંસાધન છે. આવા પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવા છતાં તેમાં ઘટાડો થતો નથી. એટલે કે આપણને સૂર્યમાંથી મળતી શક્તિ, ઉર્જા સ્વરૂપે મળતી શક્તિ કાયમ મળી રહે છે. મહાસાગરના મોજા આવે છે તો તેમાંથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ, જે શક્તિ પણ આપણને કાયમ માટે મળી રહે છે. તો આ કુદરતના સંસાધનો છે, કુદરતની જે કાંઈ સંપત્તિ છે, વાતાવરણ, મહાસાગર, સૌર શક્તિ, તો આ સંસાધનો છે તે સનાતન એટલે કે જ્યારથી પૃથ્વીની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધી તેમાં કોઈ પણ ઘટાડો જોવા મળ્યો નથી. તો આવા સંસાધનો પ્રાકૃતિક સંસાધનો ઉપયોગ કરવા છતાં તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી. મર્યાદિત સ્થળેથી જ પ્રાપ્ય થતા હોય એવા સંસાધનો જેવા કે કોલસો, ખનિજ તેલ, ત્રાંબુ, ટીન, સોનું, યુરેનિયમ, થોરિયમ, તો ઘણી બધી પ્રકારની ધાતુઓ છે તે વિશ્વમાં મર્યાદિત સ્થળેથી જ પ્રાપ્ત થાય છે. તો આવા સંસાધનોને આપણે વિરલ સંસાધન કહીએ છીએ કે જે વિશ્વમાં આપણને માત્ર ને માત્ર મર્યાદિત સ્થળેથી જ પ્રાપ્ત થાય છે. હવે પછી છે સમગ્ર વિશ્વમાં માત્ર એકાદ બે સ્થાનો પર ઉપલબ્ધ હોય એવા સંસાધનોને એકલ સંસાધન કહે છે. ક્રાયોલાઇટ ધાતુ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. તો આમ એકલ સંસાધન, વિરલ સંસાધન, સનાતન પ્રાકૃતિક સંસાધન ને પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ ભાગ પાડી શકાય છે. વિતરણની દ્રષ્ટિએ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે વાયુઓ સર્વસુલભ સંસાધન છે. સર્વસુલભ સંચાલન એટલે કે વિશ્વમાં બધા જ દેશોને ઉપલબ્ધ હોય
અને બધા જ દેશો સરળ રીતે તે મેળવી શકતા હોય તો તેવા સંસાધનોને આપણે સર્વસુલભ સંસાધન કહીએ છીએ. દાખલા તરીકે વાતાવરણમાં રહેલા વાયુઓ તો તે બધા જ દેશને પ્રાપ્ય છે. જમીન, જળ, ચરણભૂમિ વગેરે સામાન્ય સુલભ સંસાધન છે. સામાન્ય સુલભ સંસાધન સામાન્યપણે મળે તેવા, એટલે કે બધા જ દેશો છે તેને તે પ્રાપ્ય હોતા નથી. દાખલા તરીકે આરબ અમીરાતમાં જોઈએ તો ત્યાં ભારતમાં જેટલી નદીઓ છે તો અમુક દેશોમાં નદીઓ માત્ર ને માત્ર ગણી ગાંઠી આવેલી હોય છે, અથવા ત્યાં અમુક આરબ અમીરાતમાં નદી અમુક દેશમાં છે જ નહીં. તો જળ, જમીન, ચરણભૂમિ વગેરે સામાન્ય સુલભ સંસાધન છે જે અમુક દેશને પ્રાપ્ય છે. વિશ્વમાં ઘણી જગ્યાએ આવા સંસાધનો જોવા મળે છે. કુદરતની વહેંચણી, દરેક સંપત્તિની વહેંચણી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. નજીકના ભવિષ્યમાં જેનો ઉપયોગ થવાની શક્યતાઓ હોય એવા સંસાધનોને સંભવિત સંસાધનો કહે છે. જેવા કે ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોના પહાડી પ્રદેશોમાં જળ વિદ્યુત માટેની ઘણી અનુકૂળતાઓ છે. એટલે કે આ સંસાધનો સંભવિત છે કે ભવિષ્યમાં આપણે ભારતમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ પહાડી પ્રદેશોમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. તો જે ભવિષ્યની અંદર સંભવિતતા દર્શાવતા હોય તેવા સંસાધનોને સંભવિત સંસાધનો કહે છે. એવા પદાર્થો કે જેનો ઉપયોગ વિશે કશી ખબર નથી, જ્યાં સુધી કોઈ પદાર્થના ગુણ અને તેનો ઉપયોગ ખબર નથી ત્યાં સુધી આવા પદાર્થો અજ્ઞાત સંસાધનો છે કે જે આપણી જાણ વગરના છે. એમેઝોન નદીના મુખત્રિકોણ પ્રદેશના રહેવાસીઓ રબરના વૃક્ષોને ઓળખતા હતા, પરંતુ તેના ઉપયોગની ખબર ન હતી. તેથી તે સમયે રબર અજ્ઞાત સંસાધન કહી શકાય. આજે આ રબરનો ઉપયોગ પરિવહનના સાધનોના ટાયર બનાવવા માટે થાય છે. એટલે કે વાહનોના સાધનોના ટાયર બનાવવા માટે થાય છે. તો જે સંસાધનને આપણે વિશે કોઈ પણ પ્રકારની ખબર નથી અથવા તેના ગુણ આપણે જાણતા નથી તો તેવા સંસાધનો અજ્ઞાત સંસાધનો છે. હજુ એવા ઘણા બધા સંસાધનો હશે. આપણી આસપાસ હજી ઘણી બધી સંપત્તિ એવી હશે કે જેનાથી આપણે અજ્ઞાત હોઈએ. તો તેવા સંસાધનોને અજ્ઞાત સંસાધનો કહેવામાં આવે છે. ઉપયોગની દ્રષ્ટિએ ઉપયોગ થયા વગરના સંસાધનો. યુરોપી પ્રજાઓ ઉત્તર અમેરિકા અને
દક્ષિણ અમેરિકા ખંડ સુધી વિસ્તરી ન હતી ત્યાં સુધી આ ખંડો પર રહેલા સંસાધનો ઉપયોગ વગરના સંસાધનો હતા. આજે પણ ઘણા દેશોમાં મૂડીરોકાણ, ટેકનોલોજી અને કૌશલ્યના અભાવમાં કુદરતી સંસાધનો હોવા છતાં તે સંસાધનોનો ઉપયોગ કરી શક્યા નથી. એટલે કે કલા, કૌશલ્ય, આવડત, કુનેહ ન હોવાને કારણે એ ભૌગોલિક વિસ્તારની પ્રજા અથવા ટેકનોલોજી, મૂડીરોકાણ માટેની કોઈપણ પ્રકારની મૂડી અથવા પૈસા ન હોવાને કારણે તે ટેકનોલોજી વિકસાવી શકતી નથી અને પોતાની જ ભૂમિ પર આવેલા સંસાધનો હોવા છતાં તેનો વિકાસ કરી શકતી નથી. તો તેવા સંસાધનો ઉપયોગ થયા વગરના સંસાધનો કહીએ છીએ. ઉપયોગ ન થઈ શકે એ સ્થિતિના સંસાધનો. કોઈ સંસાધન હાલની ટેકનોલોજી અનુસાર ઉપયોગ થઈ શકે એમ ન હોય તો તેને ઉપયોગ ન થઈ શકે એ સ્થિતિના સંસાધનો કહી શકાય. જેવા કે ખોદકામ ક્ષેત્રમાં ઘણે ઊંડે ગયા પછી તેમાં હાલની ટેકનોલોજી અનુસાર ખોદકામ ન થઈ શકે એવા સંસાધનો. તો ઘણા બધા સંસાધનો છે તે જમીનમાં હોવા છતાં પણ આપણે તેનું ખોદકામ કરી શકતા નથી અને આવા સંસાધનો એટલે કે આવી સંપત્તિનો ઉપયોગ આપણે શક્ય બનાવી શકતા નથી. તો તેવા સંસાધનોને ઉપયોગ ન થઈ શકે એ સ્થિતિના સંસાધનો કહેવામાં આવે છે. હવે આપણે મુખ્ય સંસાધનોનો અભ્યાસ કરીશું. જળ સંસાધન. જળ એ માનવીની અત્યંત મહત્વપૂર્ણ જરૂરિયાત છે. જળ વગર જીવનની કલ્પના કરી શકાય નહીં. જળ પ્રાપ્તિના 3 સ્ત્રોત છે, જેમાં વૃષ્ટિજળ, પૃષ્ટિજળ અને ભૂમિગત જળ. આમ જોઈએ, સામાન્ય રીતે જોઈએ તો પૃથ્વી સપાટીનો નીચાણવાળી ભાગ છે તે પાણીથી ઘેરાયેલો છે, જેની અંદર જળ આવેલું છે, જેને આપણે જલાવરણ કહીએ છીએ. તો પૃથ્વીમાં આ ભાગ છે તે 71% ભાગ આવેલો છે. એટલે કે ભૂમિ કરતાં પણ જળનો ભાગ પૃથ્વી પર વધુ છે. જળનો વિશાળ ભંડાર એવા પેસેફિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કેટિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર તરીકે પણ ઓળખાય છે. આ 71% જળમાં 97% જળ છે તે તો માત્ર સાગરમાં આવેલું છે. એટલે કે 97% ભાગનું પાણી, 71%ના 97% ભાગનું પાણી ખારું છે. તો જળ એ માનવીની અત્યંત મહત્વપૂર્ણ જરૂરિયાત છે. તો આ જળ તે વૃષ્ટિ તરીકે, પૃષ્ટિજળ તરીકે અને
ભૂમિગત જળ તરીકે વ્યાપેલું છે. તો પ્રથમ આપણે જોઈએ વૃષ્ટિ જળ. વરસાદ અને હિમવર્ષા દ્વારા પૃથ્વીની સપાટીને જળ પ્રાપ્ત થાય છે. ગુયાના, હવાઈ ટાપુઓ અને ભારતના મેઘાલયમાં વધુ વરસાદ પડે છે. જ્યારે ચીલી, લીબિયા, ઇજિપ્ત, સુદાન, નામીબિયાના કેટલાક પ્રદેશોમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. ભારતના પૂર્વોત્તર અને પશ્ચિમ ઘાટના કિનારાના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડે છે. જે પૂર્વમાં મેઘાલય અને ચેરાપુંજીમાં વધુ વરસાદ જોવા મળે છે. વિશ્વમાં એવા કેટલાક પ્રદેશ છે જેનું અર્થતંત્ર માત્ર વૃષ્ટિજળ આધારિત આકાશી ખેતી ઉપર નભતું હોય, એટલે કે નિર્ભર હોય. વૃષ્ટિ એટલે કે વરસાદી જળ. તે બધા સ્ત્રોત એટલે કે નદી, સરોવર, કૂવા, ઝરણા આ ગૌણ સ્ત્રોત છે. તે બધા સ્ત્રોત વૃષ્ટિ એટલે કે વરસાદને આધારિત છે. વૃષ્ટિજળ એટલે કે વરસાદી જળ પૃથ્વી પર જળ સંપત્તિનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. આપણે જોયું તે પ્રમાણે ફરીથી નદી, સરોવર, ઝરણા અને કૂવા ગૌણ સ્ત્રોત છે. આ બધા જ સ્ત્રોત વરસાદને આભારી છે, એટલે કે વૃષ્ટિજળને આભારી છે. જળ સંરક્ષણની એવી ટેકનિક છે કે જે વરસાદી જળને રોકીને એકઠું કરવાની સાથે તે ભૂમિગત જળની ક્ષમતા વધારનારી ગણાય છે. આમ વરસાદી જળ એ મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. પરંતુ આ વરસાદી જળની કુદરતે વહેંચણી વિશ્વમાં બધા જ ક્ષેત્રોમાં વત્તા ઓછા પ્રમાણમાં કરેલી છે. કે અમુક દેશોમાં વૃષ્ટિજળ વધુ પ્રમાણમાં જોવા મળે છે, તો અમુક દેશોમાં ઓછા પ્રમાણમાં એટલે કે નહિવત વરસાદનું પ્રમાણ જોવા મળે છે. હવે આપણે જોઈએ પૃષ્ટિ જળ એટલે કે સપાટી ઉપર આવેલું જળ. પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે. તે પૃષ્ટિજળ છે. વરસાદનું પાણી ઝરણા અને નદીઓ સ્વરૂપે સપાટી ઉપર વહે છે. તળાવો અને સરોવરોમાં વરસાદી જળનો આપણે સંગ્રહ કરીએ છીએ. આમ સપાટી પરના સંગ્રહ પામેલા જળને પુષ્ટિજળ કહે છે. વધુ વૃષ્ટિ થતી હોય એટલે કે વધુ વરસાદ થતા હોય એવા પ્રદેશોમાં પુષ્ટિજળનો જથ્થો વધુ હોય છે. સપાટી જળ અર્થવ્યવસ્થા અને પારિસ્થિતિક તંત્રને જાળવી રાખવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે જે જગ્યાએ વૃષ્ટિજળ વધુ વરસાદ જોવા મળતો હોય ત્યાં વધુ પાણી જોવા મળે છે, પુષ્ટિજળ જોવા મળે છે. જ્યાં ઓછા પ્રમાણમાં વરસાદ થતો હોય તો ત્યાં ઓછું પુષ્ટિજળ જોવા મળે છે. પુષ્ટિજળનો વિશ્વમાં સૌથી વધુ જથ્થો USA અને કેનેડાની સરહદે આવેલા 5 વિશાળ સરોવરો ગ્રેટ લેક્સમાં સમાયેલો છે. આ 5 વિશાળ સરોવરોમાં સુપિરિયર, મિશિગન, હ્યુરોન, ઇરી
અને ઓન્ટેરિયોનો સમાવેશ થાય છે. વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ ઇજિપ્ત ઉપરાંત કેટલાક દેશોમાંથી પસાર થાય છે. આ સૂકા પ્રદેશો માટે આ નદી જીવનદાત્રી છે. ભારતની વાત કરીએ તો ભારતમાં ગંગા, સતલજ, બ્રહ્મપુત્ર, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, મહાનદી વગેરે મોટી નદીઓ છે. આ મુખ્ય નદીઓ અને તેની શાખા નદીઓ મહત્વની છે. શાખા નદી એટલે કે મુખ્ય નદી સાથે જોડાયેલી નદીઓ મહત્વની છે. બ્રહ્મપુત્ર નદી છે એ તો 4 રાજ્યમાંથી પસાર થાય છે. હવે ઘણી નદી પર બંધ બાંધવામાં આવેલા છે, જેથી કરીને દેશનો આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ થઈ શકે. તેમાં ગંગા નદી પર ટેહરી બંધ, સતલજ નદી પર ભાખરા નાગલ બંધ, મહાનદી પર હીરાકુંડ બંધ, નર્મદા નદી પર સરદાર સરોવર યોજના અને કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બંધનું સપાટી જળ સંસાધન ભારતના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ઘણું મહત્વ ધરાવે છે. તેમજ કોશી નદી પર કોશી બહુહેતુક યોજના, દામોદર નદી પર દામોદર ખીણ યોજના, ચંબલ નદી પર ચંબલ ખીણ, તુંગભદ્રા નદી પર તુંગભદ્રા બંધ, મહીસાગર પર કડાણા અને વણાકબોરી બહુહેતુક યોજના, તાપી નદી પર ઉકાઈ અને કાકરાપાર યોજના, સાબરમતી પર ધરોઈ બહુહેતુક યોજના. તો આવી રીતે વરસાદી જળનો સપાટી ઉપર ઉપયોગ કરીને દેશના વિકાસ વધારવામાં મદદરૂપ થયો છે. દેશને ઔદ્યોગિક તેમજ માનવ જીવનને ટકાવી રાખવામાં અને પ્રગતિ હાંસલ કરવામાં પૃષ્ટિ જળ છે તે ખૂબ જ મહત્વનું બની રહ્યું છે. તેમજ આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પણ ઘણું મહત્વ ધરાવે છે. આમ જોઈએ તો જળ એ કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધતા જતા શહેરીકરણ અને લોકોના બદલાતા જતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે. તો આવી રીતે વૃષ્ટિ જળને સપાટી ઉપર તેનો સંગ્રહ કરી વિકાસમાં, આર્થિક વિકાસમાં અને સાંસ્કૃતિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે છે ભૂમિગત જળ. મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. પૃષ્ટિ જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. નદી, સરોવરો, સમુદ્રો વગેરે જળ સ્વરૂપોમાંથી પણ પાણીનો કેટલોક ભાગ ધીરે ધીરે ખડકોના સાંધા,
છિદ્રો, તિરાડો, ફાટો વાટે છિદ્રાળુ ખડક સ્તરોમાં એકત્રિત થાય છે તેને આપણે ભૂમિગત જળ કહીએ છીએ. બધી જ જગ્યાએ એક સરખી છિદ્રો, તિરાડો, ફાટો કે ખડકોના સાંધા હોતા નથી. તેથી આ પ્રમાણ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જોવા મળે છે. આપણે અગાઉ જોયું તે પ્રમાણે કે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જ્યારે ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારોમાં 42% ભૂમિગત જળ મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ થતો હોય તો તે સિંચાઈમાં થાય છે. સપાટી જળની પ્રાપ્યતા ઓછી હોય ત્યાં આ જળનો ઉપયોગ કરવા માટે કૂવા તથા પાતાળ કૂવા બનાવવામાં આવે છે. ગુજરાતમાં પાતાળ કૂવા દ્વારા મોટા ભાગના વિસ્તારોમાં સિંચાઈ કરવામાં આવે છે. આમ ભૂમિગત જળ સંસાધન પૃષ્ટિજળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે પાણીને બહાર કાઢતા ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે. પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયો છે.